why I become happy. How I become happy. હું કેવી રીતે સુખી થઈ ગયો? આ મને 70 વર્ષની જિંદગી પછી સમજાય. રોજ સવારે 3:30 વાગે એક સુંદર ચા બનાવું છું જાતે અને લઈને બેસું છું મારા હિંચકા ઉપર. અને ત્યારે એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય. અને એ મારી અંદર ખરેખર કશુંક નવો વિચાર આપે છે. અને જ્યારે હવે મને શાંતિ રહે છે, આનંદ રહે છે, ત્યારે હું વિચારું છું કેમ મને શાંતિ રહે છે, કેમ આનંદ રહે છે. એ જ મારું બ્રહ્મ મુહૂર્ત છે, એ જ મારો ધર્મ છે. અને એ વિચાર મને આપે છે એ ઈશ્વર છે. વાય આઈ બીકમ હેપી, એનું એક કારણ એવું છે, અભિમાની લાગીશ હો ને હું તમને ચોક્કસ, કેમ કે હું એવું માનું છું, આઈ એમ લાયન. હું સિંહ છું. કારણ સિંહને ટોળા ના હોય. સિંહ કોઈ દાડો ભીડમાં ચાલે નહીં. સિંહ ચાલે ને એટલે જંગલમાં એનો રસ્તો એકલો બનાવે. સિંહ નીકળે ને હાઈવે ઉપર અમદાવાદ થી લીંબડી, નહીં એવું ના હોય. સિંહ જ્યાં ચાલે ત્યાં હાઈવે બની જાય. અને પછી એના પગલાંથી જે કેડી બને ને એની ઉપર હરણા, સસલા, ઘેટા, બકરા બધા ચાલે. હું સિંહ છું. એ રીતે એ ભલે અભિમાન પ્રેરિત ઘટના લાગે, પણ એ એટલા માટે કે મને ટોળું નથી ગમતું, મને ભીડ નથી ગમતી. કારણ કે જ્યારે ટોળું બને છે, જ્યારે ભીડ બને છે, ત્યારે બુદ્ધિ ગાયબ થઈ જાય છે. ટોળામાં બધા ઘેટા જ થઈ જાય છે. પહેલું ઘેટું જઈને કૂવામાં પડે તો પછી બધા ઘેટા કૂવામાં જ પડશે. એની સ્વતંત્ર બુદ્ધિ છે નહીં. એક માણસ મંદિર કે મસ્જિદ તોડવા નીકળ્યો એટલે એની જોડે 1000 જણા તૂટી પડશે. વિચારશે નહીં કે મંદિર તોડવાથી હિન્દુ ધર્મનો નાશ નહીં થાય, કે મસ્જિદ તોડવાથી ઇસ્લામ ખતમ નહીં થાય. નહીં, ટોળું એ કરીને જ રહેશે. ટોળું સ્કૂલ સળગાવશે, ટોળું દવાખાનું સળગાવશે, ટોળું ઝૂંપડપટ્ટી સળગાવશે. એટલે હું ભીડમાં રહેવા નથી માંગતો, હું એકલો રહેવા માંગુ છું. કેમ કે જ્યારે માણસ એકલો હોય ને ત્યારે એ પોતાની સાથે હોય, એની જોડે કોઈ ના હોય. હવે એની લાગણીઓને, એના વિચારને, એની બુદ્ધિને હવે ટોળું અસર નહીં કરે. હવે એ વિચારશે કે આ કરવું જોઈએ કે આ ના કરવું જોઈએ, અને એકદમ સ્વસ્થ નિર્ણય લેશે. સાહેબ, આ દુનિયામાં જો કોઈ સૌથી અઘરું કામ હોય ને, આપણે એવરેસ્ટ ઉપર ચડી જઈએ, આપણે દરિયામાં ઊંડા જતા રહીએ. પણ જો અઘરું કામ હોય તો એ છે કે આપણે આપણી સાથે બેસી નથી શકતા. વી કેન નોટ સીટ વિથ અવર ઓન સેલ્ફ. આપણી સાથે બેસીને તો આપણને ડર લાગે છે કે આપણે આપણી જાતને જોઈ જઈશું, આપણી જાતને ઓળખી જઈશું તો આપણે પકડાઈ જઈશું આપણે કેટલા ખોટા છીએ. એટલે સામાન્ય રીતે આપણે એકલા પડતા નથી. અને એકલા પડ્યા વગર તમે તમારી જાતને નહીં ઓળખો, એકલા પડ્યા વગર તમારી અંદર રહેલું ઈશ્વરનું શ્રેષ્ઠ સ્વરૂપ આપણને ખબર નહીં પડે. આપણી જાત બી ના ઓળખાય, ઈશ્વર પણ ના ઓળખાય. તો એવી ભીડ જોડે રહીને શું કરું? સો આઈ સ્ટોપ. મેં નક્કી કર્યું હું ટોળાઓમાં નહીં જાઉં. હું ટોળામાં નહીં જાઉં. તમે કોઈ પણ સેલિબ્રેશન, કોઈ ઉજવણીઓ, કંઈ પણ પ્રસંગ કરવાના હોય તો એ ભીડમાં હું નહીં આવું. હા, મારી શુભેચ્છા તમારા પ્રસંગોમાં હશે, મારી લાગણી હશે, પણ હું ભીડનો ભાગીદાર નહીં થઉં. અને એટલે જ આઈ બીકમ હેપી.